ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, તો હવે આજે આપણે સરસ મજાના નવા સ્થળની મુલાકાત લેવાની છે મિત્રો. તમે આખો વિડીયો જોઈજો મિત્રો. આજે આપણે પહેલાં સોમનાથ ગયા હતા મિત્રો, પરંતુ ત્યાં આગળ મોબાઈલ અને કેમેરા એલાઉન્સ ન હોવાથી હું તમને સોમનાથના દર્શન કરાવી શક્યો નથી મિત્રો, તો માફ કરશો. હવે ત્યાંથી 2-3 કિલોમીટર દૂર એવા ત્રિવેણી સંગમ આપણે જઈ રહ્યા છીએ મિત્રો. ત્યાંના હું તમને જરૂરથી દર્શન કરાવીશ મિત્રો. એટલે કે ત્રિવેણી સંગમ જે છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. બરાબર સોમનાથથી 2 કે 3 કિલોમીટર દૂર આવેલું છે મિત્રો. સરસ મજાની જગ્યા છે. 3 નદીઓનો સંગમ એટલે ત્રિવેણી સંગમ. અને જે ત્રિવેણી સંગમ થયા પછી દરિયાની અંદર ભળી જાય છે મિત્રો. તે જોવાલાયક સરસ મજાનું સ્થળ છે, પવિત્ર સ્થળ છે મિત્રો. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. શક્ય હશે તેટલો હું તમને દરેક નદી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તો આપણે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે. દિવાળીનું વેકેશન હોવાથી ત્યાં આગળ ખૂબ જ પબ્લિક સ્નાન માટે આવી ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. પણ આપણા આજે નસીબમાં હોડીમાં બેસીને અંદર ઘૂમવાનો લાવો આપણને મળી શકે તેમ નથી મિત્રો. કારણ કે આજે હોડીની અંદર કોઈ કારણોસર આજે ચલાવવાની નથી મિત્રો. તો આપણને ફક્ત દરિયાની કિનારે ઊભા રહીને જ આ મોજ માણવાની છે મિત્રો. તમે જોઈ રહ્યા છો દૂર દૂર જે દેખાઈ રહ્યું છે તે મોરારી બાપુનો આશ્રમ પણ ત્યાં બેટ ઉપર આવેલો છે મિત્રો. અહીંયા આગળ 3 નદીનો સંગમ છે, જેનું નામ છે કપિલા, સરસ્વતી અને હિરણ્ય. આવી 3 નદીઓનો સરસ મજાનો સંગમ થાય છે મિત્રો. અને ત્યાં 3 નદી દરિયાને મળી જાય છે મિત્રો. તેથી આનું આ પવિત્ર સ્થળ ગણવામાં આવ્યું છે મિત્રો. જો તમે આગળ નજર જાય, આપણો કેમેરો પહોંચી શકે ત્યાં આગળ સરસ મજાના ટાપુ ઉપર મોરારી બાપુને સરસ મજાની જગ્યામાં આશ્રમ બનાવેલો છે મિત્રો. આ શક્ય ન હતું. નહીં તો જો હોડી ચાલુ હોત તો હું તમને ત્રિવેણી સંગમની અંદર 3 નદીનું મિલાપ અને મોરારી બાપુનો આશ્રમ પણ બતાવેત મિત્રો. તો માફ કરજો, આજે કોઈ કારણસર હોડી બંધ હોવાથી હું તમને ફક્ત કિનારેથી જ દર્શન કરાવી શકું તેમ છું મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે. ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે. પક્ષીઓ પણ દરિયાની એટલે નદીની અંદર બતકું સરસ મજાની તરી રહી છે મિત્રો. માછલીઓ પણ ડાળિયા, રેવડી અને શીંગના દાણા લોકો ખવડાવી રહ્યા છે, તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો. સરસ મજાની માછલી પણ જોવા મળી રહી છે મિત્રો. કારણ કે અહીં પ્રવાસમાં આવતા લોકો માછલીને ખવડાવવા માટે બહાર જ તેનો નાસ્તો મળતો હોય છે મિત્રો. જે માછલીને ખવડાવવાનો આનંદ ખૂબ જ આવતો હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી પાણી પાણી દેખાઈ રહ્યું છે. કારણ કે 3 નદીઓનો સંગમ છે. ચાલો મિત્રો, તો હવે અહીંયા આપણે પ્રવાસ પૂરો કરીએ છીએ. અને હવે આપણે કચ્છ બાજુ
જવાના છીએ ત્યાં જવા માટે રસ્તામાં નીકળી ગયા છીએ મિત્રો. તો જ્યાં ત્યાં દર્શન કરશું ત્યાંના પણ હું તમને વિડીયો બતાવીશ મિત્રો, તો તમે જોતા રહેજો મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે કચ્છની અંદર જઈ રહ્યા છીએ. કચ્છની અંદર શક્ય છે તેટલું હું તમને બતાવીશ મિત્રો.